કેશોદના મંગલપુર ફાટક નજીક ડમ્પર અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ દક્ષાબેન ચોવટિયાએ અંતિમ શ્વાસ લેતા તેમના પરિવાર દ્વારા અંગદાનની જાહેરાત કરાતા અન્ય 4 લોકોને નવી જિંદગી મળશે। મૃતક પરિવારે અન્ય જિંદગીઓ બચાવવા આ સરાહનીય નિર્ણય લીધો હતો। આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢથી કેશોદ તરફ બાઇક લઈ જઈ રહેલ સમીરભાઈ ચોવટિયા અને તેમના પત્ની દક્ષાબેનને કેશોદના અગતરાય બાયપાસ મંગલપુર ફાટક નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરે દંપતીના બાઇકને ઠોકર મારતા બંને ડમ્પરના પાછળના વ્હીલના જોટામાં આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં સમીરભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્ની દક્ષાબેનને બંને પગમાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળેથી એમ્બ્યુલન્સ મારફત સીધા જૂનાગઢ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિનર્જી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમના બંને પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ સારવાર દરમિયાન દક્ષાબેન કોમામાં સરી પડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। અંતે ડોક્ટરે દક્ષાબેનને બ્રેઇન ડેડ જાહેર કરતા તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા। તે પૂર્વે દક્ષાબેનના પરિવારે અંગદાન કરવા વિચારણા કરતા મૃતક દક્ષાબેનના અમદાવાદમાં અભ્યાસ કરતા 20 વર્ષીય પુત્ર વત્સલ અને દક્ષાબેનના સસરા ગોવિંદભાઈ ચોવટિયા, દક્ષાબેનના ભાઈ અશ્વિનભાઈ ઠુંબર, નરેશભાઈ ઠુંબર, ચંદ્રિકાબેન, સમીરભાઈના ભાઈ નિકુંજભાઈ, કેવલભાઈ, હાર્દિકભાઈ ચોવટિયા સહિત બંને પક્ષના પરિવારના સભ્યોએ અંગદાન કરવા સહમતિ દર્શાવી હતી। આથી મૃતકના શરીરને અંગદાન માટે બીટી સવાણી કિડની હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સવાણી હોસ્પિટલના ડોક્ટર પ્રતિક બુદ્ધદેવ સહિતની ટીમે કિડની અને લીવર સુરક્ષિત રીતે બહાર કાઢી અંગદાન કાર્ય સફળ બનાવ્યું હતું। આ તકે ત્યાં હાજર રહેલ અમિતભાઈ પાગડાર અને મનોજભાઈ ઠુંબરે વિકટ પરિસ્થિતિમાં પસાર થઈ રહેલ પરિવારને સાંત્વના આપી હતી। મૃતકના પરિવારના અંગદાનના નિર્ણયથી માનવતાના અને આ સરાહનીય કાર્યથી અન્ય લોકોને નવી જિંદગી મળશે।